હજી રાજકોટના મેયરનો વિવાદ શાંત નથી થયો ત્યાં તો શાસક પક્ષના વધુ એક નેતા અને સરકારી કારનો વિવાદ શરૂ થયો। શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ પોતાના સંતાનોને શાળાએ લેવા મૂકવા માટે સરકારી કારનો દુરુપયોગ કરતા હોય તેવો આરોપ લાગ્યો છે। એક જાગૃત નાગરિકે વિડીયો કર્યો વાયરલ, જેમાં નેતા શ્રી શાસક પક્ષના લખાણ અને સાયરનવાળી કાર મળી જોવા। આસપાસ વિદ્યાર્થીઓ જોતા માલુમ પડે છે કે શાળા પરિસર છે। એક વિદ્યાર્થીની આ કારમાં બેસતી હોય તેવું પણ દેખાય છે। વિડીયો વાયરલ થતાં જ સવાલો ઊભા થયા। આ મામલે એબીપી અસ્મિતાએ લીલુબેન જાદવ પાસેથી ખુલાસો માગ્યો તો તેમણે સ્વબચાવ કર્યો કે તેમના દીકરાનું બોર્ડનું સેન્ટર ત્યાં આવેલું છે, મોડું થઈ ગયું હતું અને અન્ય એક વિદ્યાર્થીનીની માતા ન આવી શકતા તેને લેવા કાર ગઈ હતી। મારા વોર્ડમાં જીનિયસ સ્કૂલ આવેલી છે, ત્યાં મારા સનનો નંબર આવેલો છે, એટલે 1:30 વાગે જ્યારે છૂટવાના હતા તો હું મારા વોર્ડમાં જ હતી ને મારા વોર્ડમાંથી મેં મારા બાળકોને કલેક્ટ કર્યા છે, એટલે મારો સન છે અને બાજુવાળાની બેબી છે।